નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરી લઈએ વરસાદને લઈ અને 7 વાગ્યા સુધીની અપડેટ। તો આજે ગુજરાતમાં અત્યાર સુધીમાં 135 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે। ભાવનગરના ઘોઘામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ભાવનગરના શહેરામાં 3.15 ઇંચ, સિહોર અને કોડીનારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। ઉમરગામ, પાલીતાણા, મહુવામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો તેની સાથે સાથે આજે ગુજરાતમાં અત્યાર સુધીમાં 135 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી ગયો છે। ત્યારે ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનું છેલ્લું રાઉન્ડ જોવા મળી રહ્યું છે। આવનારા થોડા દિવસ માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ભાવનગરની વાત કરીએ 3.15 ઇંચ, સિહોર અને કોડીનારમાં પણ વરસાદ વરસ્યો છે। ઉમરગામ, પાલીતાણા, મહુવામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આજે ગુજરાતમાં અત્યાર સુધીમાં 135 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરના શહેરી વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા। ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદને પગલે શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। જો કે પાણીના નિકાલ માટે તંત્રનું નક્કર આયોજન ન હોવાને કારણે હાલાકી થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો।